એસઆઈઆરની કામગીરી અને બીએલઓની પરેશાનીનો વિવાદ ચાલે છે ત્યારે ભાજપ અને સરકારે જાગૃતિ માટે શરૂ કર્યું છે ખાસ અભિયાન। રાજ્યમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ સરકારના પ્રધાનો પણ લોકોની વચ્ચે પહોંચ્યા। એક તરફ બીએલઓની પરેશાનીને લઈ વિવાદ પણ છે ત્યારે આ નેતાઓએ લોકોની સમસ્યા સાંભળી, બીએલઓની સ્થિતિ સમજી અને જરૂરી મદદની ખાતરી પણ આપી। રાજ્ય સરકારના 13 જેટલા પ્રધાનો પોતપોતાના મત વિસ્તારમાં આવેલા બૂથ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ગીર સોમનાથમાં શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાએ મતદારોને ઘરે જઈ માહિતી આપી તો અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખે પણ મતદારોને સમજણ આપી। તો જામનગરમાં પણ રીવાબા જાડેજાએ સમીક્ષા કરી અને સ્થાનિકોના પ્રશ્નો તેમજ સૂચનો સાંભળ્યા। તેમણે મતદારોને પણ જાગૃત થવા અપીલ કરી। સૌને મારી વિનંતી છે, અપીલ છે કે આપણી પાસે જો ફોર્મ આવી ગયા હોય તો એ ફોર્મને આપણે પ્રોપર રીતે રીચેક કરી અને પાછા જમા કરાવીએ। મેક્સિમમ જમા થશે એ પછીની કામગીરીથી નવા જેટલા પણ વોટર્સ હશે એને આપણે એડ કરવાનું શરૂ કરવામાં આવવાનું છે। બનાસકાંઠામાં બીએલઓની સમસ્યા અને પ્રશ્નોને દૂર કરવાની ખાતરી વન અને પર્યાવરણ પ્રધાને આપી। બીએલઓ દ્વારા ખૂબ સારી કામગીરી અત્યારે કરી રહ્યા છે। એને જે પડતી મુશ્કેલી છે એના નિરીક્ષણ માટે નીકળ્યા છીએ કે જ્યાં લોકલ સપોર્ટ જોતો હોય તો એ પ્રોવાઈડ કરવા માટે